દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી ચેનલના કાવ્યરસના સર્વ દર્શક મિત્રોને વર્ષા પ્રજાપતિના વંદન કરું છું. આપણે ઉત્સવ કરવા આવ્યા છીએ કાવ્યરસમાં કવિતા માટે. કવિતાને આત્માની કલા કહેવાય છે, કવિતાને આનંદની કલા કહેવાય છે. આજે આપણે સૌ મળીને એની ઉજવણી કરવાના છીએ. મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રીતિ પૂજારા. ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે તેઓ ઘણા વર્ષોથી સંસ્કૃત વિષયના અધ્યાપિકા રહી ચૂક્યા છે. અત્યારે પણ તેઓ એમાં કાર્યરત છે. સાથે મારે કહેવાનું કે એમણે સર્જન, વિવેચન એવા ઘણા બધા પુસ્તકો રચ્યા છે. હજી તાજેતરમાં જ એમને કૃષ્ણ શતક પુસ્તક વિશે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. કેટલી ગૌરવની વાત છે. તો હવે વધુ સમય ન રહેતા હું પ્રીતિ પૂજારાને વિનંતી કરું કે તેઓ પોતાની રચનાઓ સંભળાવે. પ્રીતિ પૂજારા. ખૂબ ખૂબ આભાર વર્ષાબેન. જીટીપીએલના દર્શક મિત્રોને પુનઃ આભાર. એક ગઝલ રજૂ કરું છું, ગુજરાતી ગઝલ. કસુંબી રંગ ઘોડાશે, ફરી પાસે તો આવી જો. પ્રણયનું પાત્ર છલકાશે, ફરી પાસે તો આવી જો. નયનના ઉંબરે આજે ભલે હું શૂન્યતા કેવળ. નયનના ઉંબરે આજે ભલે હું શૂન્યતા કેવળ. ઘણા સ્વપ્નો ત્યાં ખડકાશે, ફરી પાસે તો આવી જો. મુલાયમ હાથ ને તારા તુમારા હાથ પર મૂકજે. મુલાયમ હાથ ને તારા તુમારા હાથ પર મૂકજે. અધૂરો જંગ જીતાશે, ફરી પાસે તો આવી જો. ને ઘણી છે પ્રેમમાં તાકાત, તને હું કેમ સમજાવું. ઘણી છે પ્રેમમાં તાકાત, તને હું કેમ સમજાવું. દિવાલો સૌ તૂટી જશે, ફરી પાસે તો આવી જો. ઘણી વાતો હજુ તો વણ કહી છે હોઠમાં અટકી. ઘણી વાતો હજુ તો હોઠમાં છે વણ કહી અટકી. ને ઉત્સવ શબ્દનો થાશે, ફરી પાસે તો આવી જો. અને અંતિમ શેર છે, હજુ બંને હૃદયમાં જો તડપતી હોય ચિંગારી. હજુ બંને હૃદયમાં જો તડપતી હોય ચિંગારી. પવન નક્કી જ ફૂંકાશે, ફરી પાસે તો આવી જો. ફરી પાસે તો આવી જો. વર્ષાબેન, એક એવી જ એક બીજી રચના મારે સંભળાવવાની છે. આ એક પ્રેમ અને પ્રણયની જે દોર ચાલે છે, તો ફરી એક બીજી પ્રેમ બિલકુલની એક ગઝલ. સ્વાગત. શીર્ષક છે હૃદયની રાજધાની છો. હૃદયની રાજધાની છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. હૃદયની રાજધાની છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. રિયાસત ફક્ત મારી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. અમે અંગરખુ ધોળા રંગનું કહેવાઈએ સાજન. અમે અંગરખુ ધોળા રંગનું કહેવાઈએ સાજન. તમે ચિનખાવી કોટી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. તમે ચિનખાવી કોટી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. તમે તો 12 માસી પુષ્પના ઉદ્યાન જેવા છો. તમે તો 12 માસી પુષ્પના ઉદ્યાન જેવા છો. સદા મોસમ પ્રણયની છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. તમે વિશ્વાસનો ગઢ છો અને લખલૂટ શ્રદ્ધાની. તમે વિશ્વાસનો ગઢ છો અને લખલૂટ શ્રદ્ધાની. ગગનચુંબી હવેલી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. સુતા કે જાગતા પ્રીતમ તમારો જાપ ચાલે છે. સુતા કે જાગતા પ્રીતમ તમારો જાપ ચાલે છે. રટણ કે મંત્ર છો કોઈ, મેં તમને ખૂબ ચાહ્યા છે. તમારામાં ને મારામાં કહો ક્યાં ભેદ છે કોઈ. તમારામાં ને મારામાં કહો ક્યાં ભેદ છે કોઈ. તનિક મારામાં બાકી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. અને અંતિમ શેર છે, કબીરાએ વણ્યું વસ્ત્ર તમારા પ્રેમમાં વણશું. એવું જ વસ્ત્ર વણશું. કબીરાએ વણ્યું વસ્ત્ર તમારા પ્રેમમાં વણશું. અદીઠી રૂપ ઝાંખી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. હૃદયની રાજધાની છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. રિયાસત ફક્ત મારી છો, મેં તમને ખૂબ ચાહ્યા છે. હવે આપણી સાથે એસએમયુ કોલેજના પ્રાધ્યાપિકા ડોક્ટર વર્ષા પ્રજાપતિ, જન્મના ઉપનામ સાથે તેઓ કવિતાઓ લખે છે, તે પધાર્યા છે. તો જીટીપીએલના કાવ્યરસ વિશેષ કાર્યક્રમમાં આપણે એમને આવકારીએ છીએ. અને વર્ષાબેન પ્રજાપતિનો જો પરિચય આપવા બેસીએ તો શબ્દો ઓછા પડે. ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એક કવયત્રી તરીકે, અનુવાદિકા તરીકે, વિવેચક તરીકે. હમણાં જ યુજીસીનો એક સરસ મજાનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે છાંદસ પર. અને એમના પુસ્તક અલક મલક અજવાળુને કલા ગુર્જરી જે શ્રેષ્ઠ ગુજરાતીનું પારિતોષિક છે પ્રાપ્ત થયું છે. તો આવા વર્ષાબેન પ્રજાપતિને
હું વિનંતી કરું કે આપણને સૌને કાવ્યરસમાં તરબોળ કરે. વર્ષાબેન. ધન્યવાદ પ્રીતિબેન. હમણાં એમણે પ્રેમની કવિતાઓ સંભળાવી. પ્રેમનો એક બીજો અર્થ પીડા છે, જુદાપો છે. મારે તમને એવી એક ગીત રચના સંભળાવી છે. શીર્ષક છે આરસ પંખી. અમે તમારે આંગણ ઝૂલ્યા, ઝૂલ્યા વાગડ પંખી. અમે તમારે આંગણ ઝૂલ્યા, ઝૂલ્યા વાગડ પંખી. તમે મળો એ માર્ગ હાલ્યા, પૂજ્યા આરસ પંખી. વાહ, ચાલો. ને પગલે પગલે પથ્થર ઠેક્યા, પગલે પગલે પથ્થર ઠેક્યા, મેલ્યા ટાઢા જોણા. વાહ. પગલે પગલે પથ્થર ઠેક્યા, મેલ્યા ટાઢા જોણા. ડગલે ડગલે હાલ્યા રણવટ, ભૂલી ખારા રોણા. અમે તમારે શમણે ટહુક્યા, અમે તમારે શમણે ટહુક્યા, થઈને લાકડ પંખી. વાહ. તમે મળો એ માર્ગ હાલ્યા, પૂજ્યા આરસ પંખી. કે પીડા રાણી મેળ કરે તો જન્મી શું લઈ પાંખો. હમણાં શૈલેષભાઈએ સરસ વાત માંડી હતી અને એના સંદર્ભમાં છે કે પીડા રાણી મેળ કરે તો જન્મી શું લઈ પાંખો. કેવળ તમને જોવા થઈશું પથ્થરિયાળી આંખો. અરે વાહ. કેવળ તમને જોવા થઈશું પથ્થરિયાળી આંખો. ને શિલ્પ તમારું કોતરવા થઈ જઈશું ટાકણ પંખી. વાહ, ક્યાં વાત. શિલ્પ તમારું કોતરવા થઈ જઈશું ટાકણ પંખી. તમે મળો એ માર્ગ હાલ્યા, પૂજા આરસ પંખી. ને તમે ભરો હોંકારો ત્યારે ફાગણ ગીત ગવાતા. વાહ. તમે ભરો હોંકારો ત્યારે ફાગણ ગીત ગવાતા. ને નામ તમારું લઈએ ત્યાં તો વાસંતી વા ફૂંકાતા. વાહ, વાહ, ચાલો. નામ તમારું લઈએ ત્યાં વાસંતી વા ફૂંકાતા. ને થાય તમારું સ્મરણ ત્યારે, થાય તમારું સ્મરણ ત્યારે થઈએ ઝાકળ પંખી. અમે તમારે આંગણ ઝૂલ્યા, ઝૂલ્યા વાગડ પંખી. બીજી એક ગઝલ પ્રસ્તુત કરું છું પ્રીતિબેન. ઈર્ષા. કે ફરી આવશું ઉગવું લઈને. શૈલેષભાઈ, કે ફરી આવશું ઉગવું લઈને. હમણાં તમે એક વાત કરી કે ક્યારે શું થઈ જશે નક્કી નહીં. તો ફરી આવશું ઉગવું લઈને, ખરશું ઠરશું ફરી ફરીને. ફરી આવશું ઉગવું લઈને, ખરશું ઠરશું ફરી ફરીને. કે કોઈ મારતું હળવે હળવે, કોઈ મારતું હળવે હળવે, કોઈ જીવાડે ટેકો દઈને. વાહ. કોઈ મારતું હળવે હળવે, કોઈ જીવાડે ટેકો દઈને. ને કેવળ નમણી લેખણ ઝાલી, કેવળ નમણી લેખણ ઝાલી, પાર ઉતરશું રસ્તો થઈને. વાહ, ચાલો, ચાલો. ને મહેણા જાજા સહીશું તો પણ, મહિના જાજા. કે મહેણા જાજા સહીશું તો પણ સ્મિત કરીશું હળવે રહીને. ને પ્રશ્નોની વણઝાર ભલે હો, પ્રશ્નોની વણઝાર ભલે હો, આગળ વધશું વાલ ભરીને. ને અંતિમ શેર છે કે આપો કંઈ પણ દઈશું બમણું. વાહ, વાહ. આપો કંઈ પણ લઈશું. દઈશું બમણું, ઝરમર ઊભી બાથ ભરીને. વાહ. ઝરમર ઊભી બાથ ભરીને. ખૂબ સરસ વર્ષાબેન. સરસ મજાના પ્રણયના ગીતો અને પ્રણય સાથે આધ્યાત્મિકતાને જોડીને આપણે જે વાત કરી એ ખૂબ સરસ. પ્રીતિબેન તો મારા વખાણ કરતા થાકે એમ નથી, પણ આપણે સાથે સાથે એમને પણ સાંભળવાના છે. કવિતા પણ એક સંગીત છે. કવિતા એ શબ્દનું સંગીત છે. અને એના સંદર્ભમાં હું તમને કહું તો પ્રીતિબેન સંસ્કૃતમાં તો સુંદર ગાયક છે, પણ સાથે સાથે ગુજરાતી ગીત ગઝલને પણ સરસ રીતે તરન્નુમમાં વ્યક્ત કરતા હોય છે. હું પ્રીતિબેનને વિનંતી કરું કે સંસ્કૃતની પણ એક રચના સંભળાવે અને ગુજરાતી ગીત પણ સંભળાવે. પ્રીતિબેન પૂજારા. સંસ્કૃતની એક રચના આપની સમક્ષ રજૂ કરું છું. શીર્ષક છે યશોદાયા નંદન. જી. તો યશોદાના નંદન, તારામાં મારું ચિત્ત લાગ્યું છે. વાહ. અને તારામાં ચિત્ત લાગ્યું છે પછી શું શું થાય છે કે માધવના પ્રણયની મદિરા મેં તો પી લીધી છે અને પછી તો વગર સમીધે આ હુતાશલ પ્રજ્વળ્યો છે. બરાબર. અને તારામાં ચિત્ત લાગ્યું છે ત્યાંથી મારી મતિ ભ્રમિત થઈ ગઈ છે. લોકો એમ કે છે રાધા ગાંડી થઈ ગઈ, રાધા વાતુલા છે, વાતુલાની ગાંડી.
અને એમ કે છે ક્યારેક હું આંજણને મારા હોઠ પર લગાવી દઉં છું અને બંગડીને હું મારા દયારામ યાદ આવે પગમાં પહેરી લઉં છું અને મધુર ગોળ છે એમાં નથી ભાવતો કોઈ વાર આટલો અને કડવું કારેલું હું ચાલી જાઉં છું. તો આ પ્રેમ લક્ષણા ભક્તિની આખું એક ગીત છે સંસ્કૃતમાં આપની સમક્ષ રજૂ કરું છું. યશોદયાનંદન યશોદયાનંદન ત્વયि ચિત્તમ લગીતમ चित्तम लगीतम में त्वयि चित्तम लगीतम सखे श्याम सुंदर त्वयि चित्तम लगीतम मधुरोऽयं मनयः सखि नंदते वसन्ते श्याम नाम जपति यथा कोकिला वसन्ते यशोदयानंदन त्वयि चित्तम लगीतम पीतामयाद्य माधव प्रणय सुराम्यता समिधं विनापि प्रबलायितो हुताशनः यशोदयानंदन त्वयि चित्तम लगीतम चित्ते लगीते त्वयि मतिर्मे भ्रमीता चित्ते लगीते त्वयि मतिर्मे भ्रमीता कथयन्ति लोकाः राधावतुलजाता राधा तो गांधी થઈ ગઈ છે. यशोदयानंदन त्वयि चित्तं लगीतम् अंजनं कदाहं वर्धन योजयामि बंगुरिकायुग्मं गुल्फेहं धारयामि यशोदयानंदन त्वयि चित्तं लगीतम् मधुरोऽपि गूढो न रोचते कदा कदा कारवेलं तिक्तं बहु रोचते कदा कदा यशोदयानंदन त्वयि चित्तं लगीतं मे त्वयि चित्तं लगीतं सखे श्याम सुंदर त्वयि चित्तं लगीतं धन्यवाद. એકાદી ગુજરાતી જી કઈ વાંધો નહીં અસર થાય કામ કે બસ આવા દવાની વાત. અચ્છા વર્ષાબેન પ્રજાપતિને પરિવારને વિનંતી કરીશ કે એક સરસ મજાના ગીતમાં આપણને તરબતર કરે અને ગીત રસ કાવ્ય રસમાં તે લાગણીને વહેતી કરે. વર્ષાબેન પ્રજાપતિ. ધન્યવાદ પ્રીતિબેન. ઘણા સમયથી જોઈએ છે કે વરસાદ આવતો નથી તો આહવાન છે વરસાદનું મારું અને એવું એક ગીત લઈને પ્રસ્તુત કરું છું. આવરે મેઘા વરસ મુશળધાર રે મેઘા આવરે મેઘા વરસ મુશળધાર રે મેઘા જગને તારે આસરે મેઘા સાંભળ ભીનો સાગરે મેઘા આવરે મેઘા આજ દરાએ દેખ ધર્યો છે જોગ જટાળો વેશ કર્યો છે આજ દરાએ દેખ ધર્યો છે જોગ જટાળો વેશ કર્યો છે આવને હૈયે પ્રેમ આષાઢી જાગતા લીલો દેશ કર્યો છે છોડ રે મેઘા ઢાક પે છોડા ભીંજવ બારો બાર રે મેઘા આવરે મેઘા વરસ મુશળધાર રે મેઘા વેણ વિનાની લાગણીઓ તો બાર સાખનું તોરણ જાણે વેણ વિનાની લાગણીઓ તો બાર સાખનું તોરણ જાણે મોરલિયાના ટહુકે ગાજવીજ તું આંગણ જાણે બહાર ભીતર ધોધમાં ડૂબી સાંભળીએ વીજ નાદ રે મેઘા આવરે મેઘા વરસ મુશળધાર રે મેઘા ઝરણા તળાવ વાવ નદીને કુવા કાંઠા એક
આને આહવાન કહેવાય. ઝરણા તળાવ વાવ નદી ને કુવા કાંઠા એક કરી દે, દરિયા સાથે હાથ મિલાવી જળનો અભિષેક કરી દે. નાતે જાતનો ભેદ તને ના, સૌનો તું સંસાર રે મેઘા. આવે રે મેઘા વરસ મુશળધાર રે મેઘા. જગને તારી આસ રે મેઘા, સાંભળ દીનો સાદ રે મેઘા. આવે રે મેઘા વરસ મુશળધાર રે મેઘા. ધન્યવાદ મિત્રો. વર્ષાબેને વરસાદને આટલું સરસ આહવાન આપ્યું હોય અને વરસાદને આવવું જ પડશે. આવરે મેઘા વરસ મુશળધાર રે મેઘા. ખૂબ ભાવવાળી અને ખૂબ સુંદર મજાનું ગીત આપણે પ્રસ્તુત કર્યું. આપ હજુ એક ગીત સંભળાવો, હજુ એક કાવ્ય સંભળાવો એવી અપેક્ષા છે. આપણે જ્યારે વરસાદની વાત કરીએ છીએ તો અચૂક ત્યાં પ્રિયતમ આપણને યાદ આવે છે એવા એક સજનનું ગીત તમારી સામે પ્રસ્તુત કરું છું. હાલ રે સજન ખાલી કરીએ ભીતર ભીની યાદ. આજ લય છે જે હમણાં મેં તમારી સામે ગણગણ્યું છે. હાલ રે સજન ખાલી કરીએ ભીતર ભીની યાદ, એમ પછી નહીં તઉ કે મારી આંખેથી વરસાદ. એમ પછી નહીં તઉ કે મારી આંખેથી વરસાદ. ઈચ્છાઓના કાગળિયાને બાળી નાખ્યા તડકે. ઈચ્છાઓના કાગળિયાને બાળી નાખ્યા તડકે. તેજ તિમિરની વચ્ચે સાલા જીવતર બળ્યા ભડકે. આંગળીઓના ટેરવે ટેર કે આંગળીઓના ટેરવે ટેરવે ભરું છું ભીનો સાદ. હાલ રે સજન ખાલી કરીએ ભીતર ભીની યાદ. રણની રેતી જેવું ઉગ્યું થોર કોઈ અણજાણ, સુર અનાગત તાણી જાતું દિલને લોહી જાણ. ઝાંઝવા જેવું સુખ છે સાલું, કે ઝાંઝવા જેવું સુખ છે સાલું તોય નથી ફરિયાદ. એમ પછી નહીં તપ કે મારી આંખેથી વરસાદ. ને આંખમાં કાજળ આંજા જેવી કેમ છે કાળી રાત. મૌન ભરેલા ગજરે ગૂંથી નહીં કીધેલી વાત. હાલવે સજન ડૂબકી મારીએ સાંભળીએ નિજ નાદ. એમ પછી નહીં તપ કે મારી આંખેથી વરસાદ. આંખેથી વરસાદ. તો આ પ્રેમની વાતમાં હું અંતિમ કવિતા માટે દોરું છું પ્રીતિબેન પૂજારાને, જે આપણને ફરીથી એકવાર સરસ મજાની રચના સંભળાવશે. પ્રીતિબેન પૂજારા. ખૂબ ખૂબ આભાર વર્ષાબેન. આપણે સાજલ તમે બોલાવ્યા છે તો એક ફરીવાર એવું ગીત મારે ગાવું છે કે સાજલ અથવા તો પ્રિય તમારી સાઈ જાય સાજલ મનાવે છે. જી, આ સંસ્કૃતમાં છે. રાધા અને કૃષ્ણના ભાવને મળી રહે તો ફરીવાર એક ગીત છે. પરિહર માનવ, તારું માન છોડી દે, તારી જીદ છોડી દે, એવા ભાવ સાથે છે. અહીં કૃષ્ણ હૃદય સામ્રાજ્ઞી પરિહર માનમ અહીં હૃદય ભુવન મોહિની પરિહર માનમ અસ્તમ ઉજ્જિત્વા રાધે રોષેણ સખી તે પ્રયાણમ. તું મારો હાથ છોડાવીને જાય છે ત્યારની વાત છે. હસ્તમ ઉજ્જિત્વા રાધે રોષેણ સખી તે પ્રયાણમ ખંડયતિ હૃદયમ શતધા પરિહર માનમ યાસ્યંત્ય દર્શને પ્રાણઃ. તારું દર્શન નહીં કરું તો મારા પ્રાણ જતા રહેશે. યાસ્યંત્ય દર્શને પ્રાણ દેહી મે દર્શન દાનમ સાંત્વયતુ હૃદયમ દગ્ધમ પરિહર માનમ. તમારી સામે નથી આવતી, તમારું હૃદય દુખી છે, દગ્ધ છે, તું સામે આવી જા. અને છેલ્લે કે છે ભિત્તિર ગ્રસતીવ ગેહમ શૂન્યમ મે શ્મશાનમ. ભીતિ મને ખાવા દોડે છે અને ઘર સ્મશાન બની ગયું છે. ભિત્તિર ગ્રસતીવ ગેહમ શૂન્યમ મે શ્મશાનમ શ્રાવય મંજુલ મંજીરમ. મંજીરમ અર્થાત બકુલ. શ્રાવય મંજુલ મંજીરમ પરિહર માનમ
પરિહરમાનમ અયી કૃષ્ણ હૃદય સામ્રાજ્ઞી પરિહરમાનમ પરિહરમાનમ અયી હૃદય ભુવન મોહિની પરિહરમાનમ પરિહરમાનમ. બહુ સરસ, બહુ સુંદર ભાવ છે. તો પ્રીતિબેન, તમારી આજ્ઞા હોય તો હું એકાદ રચનાનું પઠન કરી લઉં. કે મેં અવશ્ય મારા દર્શક મિત્રોને પણ આપની રચના જરૂર ગમશે. સાજન કહો કે કૃષ્ણ કહો કે પછી વરસાદ કહો, પુરુષ અને પ્રકૃતિ હંમેશા સાથે રહે છે. એવા ભાવ સાથે એક ગઝલ તમારી સાથે પ્રસ્તુત કરું છું કે ગગનની પાર બોલાવી કરે તું રાસને રમઝટ. ગગનની પાર બોલાવી કરે તું રાસની રમઝટ, વગાડી વાંસળી કાયમ કરે બેચેન મારી લટ. ને અહીં વાદળનો ઘેરાવો તહીં ચમકાર વીજળીનો. અહીં વાદળનો ઘેરાવો તહીં ચમકાર વીજળીનો, તને મળવું ન મળવું એ દિલમાં ચાલતી ખટપટ. ને વલોવ્યું આખું આખું હૃદય ત્યારે થયું માખણ. કે વલોવ્યું આખું આખું હૃદય ત્યારે થયું માખણ. હવે તું આમ કાટેડા મારી આખરી છે હઠ. ને તને સમજાય ના આ જીવવું જુરવું બરાબર છે. તને સમજાય ના આ જીવવું જુરવું બરાબર છે. ચરણ દોડ્યા કરે મળવા વળોટી કેટલી ચોખટ. અંતિમ શેર છે કે હશે હજારો રંગ રૂડા સંગ સ્નેહી જન. હશે તારે હજારો રંગ રૂડા સંગ સ્નેહી જન. ચલો ઝરમર રમાડો રાસ કે પાછા જાય ના નટખટ. ગગનને પાર બોલાવી કરે તું રાસને રમઝટ, વગાડી વાંસળી કાયમ કરે બેચેન મારી લટ. ગગનની પાર બોલાવી કરે તો રાસની રમઝટ. આ રમઝટ કરનાર અને પકડવું બહુ મુશ્કેલ છે, પણ આપણા પ્રીતિબેન પૂજારા આપણને અવશ્ય એક રચના એવી સંભળાવે કે જેમાં ફરીથી કૃષ્ણનો સંદર્ભ આવે. પ્રીતિબેન પૂજારા. આભાર. એક ગુજરાતી ગઝલ પ્રસ્તુત કરું છું. લડી લઉં પારકા સામે હું એવી હામ રાખું છું. લડી લઉં પારકા સામે હું એવી હામ રાખું છું. લડાઈ જાત સાથે છે મને હું પાર્થ લાગુ છું. લડાઈ જાત સાથે છે મને હું પાર્થ લાગુ છું. આ ઈચ્છાઓને સમજાવો કે આખી રાત ના જાગે. આ ઈચ્છાઓને સમજાવો કે આખી રાત ના જાગે. વઢીને આંખ કાઢીને વણસ્કે હું સુવાડું છું. વરસાદ બહુ સરસ છે. વઢીને આંખ કાઢીને વણસ્કે હું સુવાડું છું. આ મનને બારણા જેવું કશું હોવું જ જોઈએ. બિલકુલ. આ મનને બારણા જેવું કશું હોવું જ જોઈએ. પરાણે દોડતા આવે વિચારો રોજ કાઢું છું. પરાણે દોડતા આવે વિચારો રોજ કાઢું છું. હું મંદિરે નથી જાતી નથી ચરણે કદી પડતી. બરાબર. હું મંદિરે નથી જાતી નથી ચરણે કદી પડતી. અડીખમ જ્યાં ઊભી શ્રદ્ધા હું મસ્તક ત્યાં નમાવું છું. હું મંદિરે નથી જાતી નથી ચરણે કદી પડતી. અડીખમ જ્યાં ઊભી શ્રદ્ધા હું મસ્તક ત્યાં નમાવું છું. અને અંતિમ શેર છે. હું મીરાબાઈની જાણે કે વારસદાર લાગુ છું. હું મીરાબાઈની જાણે કે વારસદાર લાગુ છું. નિરંતર શ્યામના નાદે હું મારામાં જ વાગું છું. હું મીરાબાઈની જાણે કે વારસદાર લાગુ છું. નિરંતર શ્યામના નાદે હું મારામાં જ વાગું છું. લડી લઉં પારકા સામે હું એવી હામ રાખું છું. લડાઈ જાત સાથે છે મને હું પાર્થ લાગુ છું. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. બહુ સરસ પ્રીતિબેન જાત સાથેની લડાઈની વાત કરી છે. બસ આપણે મથતા રહીએ, જાત સાથે લડતા રહીએ, પોતાને ટટોળતા રહીએ અને આ જે માનવીય સંબંધો છે એમાંથી કંઈક ખાખા ખોળા કરીને કવિતા સુધી પહોંચીએ. ફરીથી મળીશું. GTPL ના સર્વ દર્શક મિત્રોને વર્ષા પ્રજાપતિ અને પ્રીતિ પૂજારા વતી હાર્દિક વંદન કરું છું. ધન્યવાદ. આભાર. આભાર.